તો હાય, ગયા વિડીયોમાં આપણે બધું ફ્રેન્ચ ફ્રાય ને એ બધું જોયું, મેં તમને શીખડાવ્યું કે આ રીતે હું ખાઉં છું ને એમ. તો આજના વિડીયોમાં આજે આ છેલ્લો પાર્ટ છે. આજ જે ફાસ્ટ ફૂડનો પાર્ટ છે ને, અહીંયા છેલ્લો પાર્ટ છે, પૂરો થઈ જશે હવે. તો આજે હું તમને કહીશ કે ઘરનું ખાવાનું કેવું. તમે ગમે ત્યાં હોટલમાં જાઓ, તમે 10 દી માટે ફરવા જાઓ, પણ તોય તમને છે ને ઘરનું ખાવાનું યાદ આવી જ જાય. મારા અનુભવ નહીં, બધાનો અનુભવ આ જ હશે કે ગમે ત્યાં ઘરથી તમે ગમે એટલા દૂર વહી જાઓ, પણ તમને એને ઘરનું ખાવાનું યાદ આવી જ જાય. તમારા મમ્મીના હાથનું ખાવાનું, આપણા પપ્પાને એના મમ્મીના હાથનું ખાવાનું, કે એના વાઈફના હાથનું ખાવાનું એને યાદ આવી જ જાય. તો આજે હું તમને કહીશ ઘરનું ખાવાનું કઈ કઈ આઈટમ ભાવે મને, કે બધા લોકોને ભાવતા જ હશે આઈ થિંક. કારણ કે બધાના ઘરમાં એને શાક પણ અલગ અલગ થાય. જેમ કે અમારા ઘરમાં એને ડુંગળી બટાટાનું શાક થાય, તો મોસ્ટ ઓફ મારા જેટલા સગાવાલા છે કે રિલેટિવ્સ છે ને, ટૂંકમાં બે એક જ થાય, સોરી, તો એ લોકોના ઘરમાં એને ડુંગળી બટાટાનું શાક નથી થતું. હવે એ લોકોને શું ખબર, આઈ ડોન્ટ નો. સો હા, ડુંગળી બટાટાનું શાકથી જ શરૂઆત કરું. ડુંગળી બટાટાનું શાક તમે ખાધું હશે કે નહીં મને નથી ખબર, પણ એ કેવું હોય, ડુંગળી હોય અને બટેટા હોય. તો તમે એને ભાખરી હારે ખાઈ શકો ને રોટલી હારે પણ ખાઈ શકો, પણ વધારે ભાખરી હારે ને મજા આવે ને ખાવાની. ડુંગળી બટાટાનું શાક છે ને આમ તેલમાં જ બને, સોરી, બધું તેલમાં જ બનતું હોય, તો એ તમે ખાઈ શકો. ડુંગળી બટાટાનું શાક દેખાવમાં પીળા કલરનું હોય અને મસ્ત હોય. તમને એમ લાગે કે ડુંગળી જાંબલી કલરની હોય એટલે દેખાવમાં જાંબલી કલરનું બને. ના, એવું ન હોય, એવું જરાય ન હોય. પીળા કલરનું શાક બને અને એક નંબર બને. તમે લાલ કલરનું પણ બનાવી શકો, તમે મરચું વધારે નાખો તો લાલ કલર, પછી તમારી ના સોરી નહીં કાંઈ નહીં. તો તમે તમારા સ્વાદ અનુસાર તમે ડુંગળી બટાટાનું શાક બનાવી શકો છો, ભાખરી હારે ખાઈ શકો છો. અને હારે છે ને તમે ઢીલી ખીચડી ખાવી. ઢીલી ખીચડી એટલે આપણે હળદરવાળી જે રેગ્યુલર ખીચડી આવે ને એ જ ખાવાની. મોસ્ટ ઓફ બધાનો ટેસ્ટ અલગ અલગ, એટલે અમુક કઠણ ખીચડી ખાતા હોય, અમુક ઢીલી ખીચડી ખાતા હોય. પણ પર્સનલી જે આવા શાક હોય ને, જેમ કે ડુંગળી બટાટાનું શાક છે, ઓળો છે, પછી બટેટાનું શાક છે ખાલી, પછી પાલકનું શાક છે, પાલક બટેટાનું શાક છે, મેથી બટેટાનું શાક છે, તો તમે આ બધા શાક આવે છે ને ઢીલી ખીચડી ખાઈ શકો. કારણ કે આ બધા શાકમાં રસો આવે થોડોક. ઓળામાંય આવે, ઓળામાં તો કરતા હશે તો ખબર નહીં, પણ અમે કરી છીએ. તો આ બધા શાકમાં છે ને રસો આવે, એટલે રસાની એક્ઝેક્ટ જે થાળી હોય ને તમારી ગોળ હોય. રેડી, બધા અમારા ઘરની થાળી ગોળ છે, એટલે આ ગોળ થાળીમાં પહેલાં આટલો ભાગ તો ભાખરી જ રોકી લેવાની હોય, અડધી અડધી કરી, એટલે એના ઉપર એક મૂકવાની ભાખરી. હવે સામેના જે બે ખૂણા એ ત્રાસા આવી રીતે છે, તો અહીંયા છે ને આખું શાક પીરસવાનું, એ થાળી નીચે ચમચી રાખવાની, એટલે જે શાકનો રસો હોય ને એની જગ્યાએ જ રહે. તો અહીંયા તમારે શાક પીરસશો અને ઉપરથી ને રસો નાખવાનો શાકમાં. રેડી, તો આ આખો ભાગ ભરાઈ ગયો. હવે અહીંયા તમારી ઢીલી ખીચડી આવશે, લથપથ ઘીવાળી, અને એને અહીંયા રાખવાની. રેડી, મને ખબર અમુકને ખીચડી નથી ભાવતી, પણ મને બહુ ભાવે છે ખીચડી. તો આવી રીતે તમે રાખી શકો એને. મને મન થઈ ગયું ખાવાનું. તો તમે શું કરવાનું, ભાખરી તમે લીધું બટકું, હવે એને તમે ડુંગળી બટેટાના શાકમાં ગમે તમારી સામે ઓળો હોય, બટેટાનું શાક હોય, પાલક બટેટા હોય, મેથી બટેટા, તમે ગમે એ શાકમાં એને ડીપ કરી શકો છો, ખાઈ શકો છો એને. એ રીતે બટુતું ડુંગળી તમે તમારા કોળિયામાં લઈ લીધો ને ખાઈ જવાની. હવે આવે છે મેન તમારા કોળિયાના યાદ રસપ્રદ કઈ રીતે બનાવે. હવે જે ખીચડી હોય ને આ હાથેથી ખાવાની, આ હાથ એની પાસે લઈ જવાનો, આમ આખો આમ મસ્ત કોરિયો આખો ગોળ સર્કલ બનાવવાનું, અહીંયા જ રીતે અંગૂઠો અહીંયા આવે ને તે રીતે, પછી એને શાક બાજુ લઈ જવાનું. હવે એને રસ્સામાં એને ડીપ કરવાનું અને પછી એમ ઉપાડ લેવાનું. અહીંથી ને થોડોક રસો લીક થતો હોય છે, પણ એ નહીં થવા દેવાનો આપણે. એટલે અહીંયા લઈ અને આમ ખાઈ જવાનું. અને પછી જે તમારા મોઢાનો જે સ્વાદ આવશે, આની આ થમ્સઅપ ન હોય, પહેલાં કીધું આની આ થમ્સઅપ ન હોય, આની આ છાશ જ જોઈએ. હા, આની આ છાશ હોય, ઘરે છાશની કમી ન હોય, એટલે મન ન શીખડાવતા. અહીંયા 10ની થેલીમાં છાશ છે ને 2 જણા આરામથી પી લે, આ 1 જણો જ પી શકે ખાલી. તો એની અંદર તો તમે છાશ જ પીવી જોશે. તો યા તમારું જેમ કે આ તમે રસામાં ડીપ કરીને તમારે આખું જે ખીચડી મોઢામાં નાખીને એની યાર એક છાશનો એનો મોટો ઘૂંટલો ભરવાનો. તમે હારે મરચું ખાઈ શકો છો, ડુંગળી બટાટાનું શાક છે, જો ડુંગળી બટાટાનું શાક ન હોય તો તમે બટેટા હારે કે શાક ખાતા હોય તો તમે એની યાર ડુંગળીનું સલાડ ખાઈ શકો છો. એન્ડ ધેન હવે આવે છે શાક ભાત, બટેટાનું રસાવાળું શાક, અને એને બાસમતી ભાત, છૂટા ભાત, આમ લાંબા ભાત આવે ને, લાંબા ચોખા હોય, મીન્સ લાંબો દાણો હોય એનો, એ છૂટા ભાત થાય આખા. અને ભાઈ ભાત થાય અને એની હારે ને કોબીજનો સંભારો, રાઈ જીરાનો વઘાર, આમ રાઈ જીરું વધારે નાખીને કોબીજનો સંભારો,
મજા આવી જાય ભાઈ. એટલે તમારે કરવાનું શું, શાક આમ ચોરેલું હોય ને, તમે શાકને અડધું આમ આંગળીથી પ્રેસ કરવાનું અને ફટાફટ એને ભાત પાસે લઈ જવાનું. ભાત પાસે લઈ આમ મોટો નાખો કોળીઓ બનાવવાનો, પાછો એને શાક પાસે લઈને આવો રસો બનાવવાનો. ટૂંકમાં શાકભાત તમે ચોરી નહીં ખાય એવું નથી. શાકભાત તમે હાલો ને સાદું જ કહી દો, તમે શાકભાત ચોરી નહીં ખા, આ માથેથી ખાધું, અહીંયા સુધી કિનારી સુધી લઈ આવ્યા, અહીંથી અંગૂઠાથી બુકડો ભરીને નાખી દીધું મોઢામાં, અને આરે કોબીજનો સંભારો તમે ખાઈ લીધો, એની યાર છાશનો એક મોટો ઘૂંટડો ભરી લીધો, વાત થઈ પૂરી, શાકભાત ખવાઈ ગયા. હવે આવશે કઈ વાત, હવે આવશે ને પાડેલી સેવનું શાક. તમે કોઈ દી પાડેલી સેવનું શાક ખાધું હોય? પાડેલી સેવનું શાક કેવું હોય, મીન્સ કે લોટ હોય, અમુક આખો લોટ બનાવવામાં આવે, એને એક ને સંચો હોય તાંબાનો, એ તાંબાના સંચાની અંદર એ લોટને નાખવામાં આવે, નીચે ને જારી હોય, ઉપરથી આમ તમે ફેરવો ને એટલે આમ કઢાઈમાં ને તેલ હોય, એ તેલમાં ને આમ જારી, ટૂંકમાં જલેબી કેવી રીતે હોય, જલેબી બને, હા એ રીતે જે સંચામાં ને તમે આમ એ રીતે સેવના આમ ગૂંઠણા વાળીને તમે એનું સેવનું શાક બનાવી શકો. એ છાશ હારે બને, છાશમાં બનેલું હોય સેવનું, પાડેલી સેવનું શાક. અમુક લોકો દહીંમાં પણ બનાવે છે, દહીંમાં પણ સારી રીતે બની જાય, છાશમાં પણ સારી રીતે બની જાય, તમે બેયમાં ખાઈ શકો છો, જેવો તમારો ટેસ્ટ. એને તમે એમને લુખું પણ ખાઈ શકો છો અને ભાખરી હારે પણ ખાઈ શકો, પરોઠા હારે તો કાંઈ બહુ મસ્ત લાગે એ શાક. અને હારે તમે છાશનો એક મોટો ઘૂંટડો લઈ તમારા જે કોળીઓ હોય એને તમે રસપ્રદ યાદગાર બનાવી શકો છો. સો હવે આ ફૂડનો જે એપિસોડ હતો, મેં તમને ફાસ્ટ ફૂડનું પણ કહી દીધું, દેશી ફૂડનું બધું તમને કહી દીધું છે. જો હવે તમને આ 4 વિડીયોમાં આ છેલ્લો વિડીયો હતો, આ ટૂંકમાં આ ફૂડનો લગતો છેલ્લો વિડીયો હતો આ, તો તમે 4 વિડીયો પોસ્ટ કર્યા છે. જો તમને 4માંથી પસંદ આવ્યા હોય જો મેં બનાવેલા વિડીયો, તો તમે મને સબસ્ક્રાઈબ કરજો, અને જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.